ગુજરાત રાજ્યના છેવાડાના ગામડાઓમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી રહી છે. અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફતાર પણ વધુ તેજ બની છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લામાં ₹282 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોડાસા આઇકોનિક બસ પોર્ટ, ભિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સાંસદ કાર્યાલય, સમરસ હોસ્ટેલ અને લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના નાનામાં નાના ગામડાઓમાં સારા રસ્તા અને પીવાના પાણીની સુવિધા પહોંચી છે. અરવલ્લી જિલ્લાના નાગરિકોને વિવિધ પ્રકલ્પોની ભેટ મળી છે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શોભના બારૈયા, ભિલોડાના ધારાસભ્ય PC બરંડા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.